રાજસ્થાનના બાંસવડા જિલ્લા અને હાલ રાજસમંદ ખાતે રહેતા એક નર્સિંગ ઓફિસરના માતા પિતા વિનોદ કુમાર શુક્લા અને રમીલાબેન શુક્લા પોતાની સ્વિફ્ટ કાર લઈને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી રહ્યા હતા ત્યારે કઠલાલ તાલુકાના છીપડી બસ સ્ટેશન સામે અમદાવાદ ઇન્દોર હાઈવે પર તેમને એક ભયાનક અકસ્માત નડ્યો હતો। હાઈવેની વચ્ચોવચ્ચ કોઈપણ જાતની આડસ કે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના ઊભેલા એક અજાણ્યા ડમ્પરના પાછળના ભાગે આ દંપતીની કાર ધડાકાભેર ઘૂસી જતા કારનો કૂર્ચો બોલાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓના કારણે દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ ગમખ્વાર દુર્ઘટના બાદ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ મૃતક દંપતીના પુત્ર વિકાસ કુમારે કઠલાલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।